સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું જે છે એ ઇન્કમ ટેક્સ. એમાં આપણે યુનિટ નંબર જે છે એ પહેલું જોઈ રહ્યા છીએ, જેમાં આપણને રહેઠાણ વિષયક દરજ્જો આપણે નક્કી કરવાનો થાય છે. બરાબર, આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો 2024નો દાખલો જોવાનો છે. શું કહેવા માંગે છે? તો કે શ્રીમાન પંકજ કુમાર પ્રથમ વખત ભારત આવ્યા બાદ નીચે જણાવેલ સમય માટે ભારતમાં રહ્યા. આકારણી વર્ષ 2024-25 માટે તેઓનો રહેઠાણ વિષયક દરજ્જો નક્કી કરો. નાણાકીય વર્ષ અને ભારતમાં હાજરીના દિવસો આપ્યા છે આપણને 18-19માં 104, 19-20માં 110, 20-21માં 186, 21-22માં 120 અને 22-23માં 193 અને 23-24માં 79 દિવસો. ભારતમાં આપણે જે છે એ કોનો, તો કે પંકજ કુમારનો આપણે જે છે એ રહેઠાણ વિષયક દરજ્જો નક્કી કરવાનો છે. પંકજ કુમાર પ્રથમ વખત ભારત આવ્યા છે. બરાબર છે, તો અહીંયા આપણે લખશું શ્રીમાન પંકજ કુમારનો રહેઠાણ વિષયક દરજ્જો. બરાબર, હવે એમાં આપણે પાછલું વર્ષ જે છે એ શું આપ્યું છે, તો કે આકારણી વર્ષ આપણને 24-25 આપ્યું છે, તો આ આપણું થશે 23-24. બરાબર, અને અહીંયા આપણે આકારણી વર્ષ શું થશે, તો કે 24-25 એ તો આપ્યું જ છે આપણને. ચાલો, બરાબર છે, આ બે વસ્તુ આપણે કેવી પડશે. હવે આપણે પહેલાં તો એ શું છે, તો કે રહીશ છે કે નહીં એ કેવું પડશે. તો અહીંયા આપણે રહીશ માટેનો નિયમ. બરાબર છે, તો રહીશ છે કે નહીં કેવું પડશે. તો પહેલો રૂલ આપણું શું કહે છે, તો કે આપણે એક જ રૂલ જોવાનો છે. જો પહેલો રૂલ એપ્લાય થઈ જાય તો બીજો રૂલ જોવાની જરૂર નથી. બરાબર છે, તો પહેલો રૂલ શું કહે છે, તો કે પહેલો રૂલ એનો એમ કહે છે કે જે આપણે જે છે એ પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ એટલે કે 6 મહિના કે તેથી વધુ ભારતમાં હાજર છે. બરાબર, ભારતમાં હાજરી પહેલાં જ આપણે છે કે નહીં એ આપણે પછી કહી દઈએ. તો પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ કે તેથી વધુ, તો કેટલા દિવસ છે? પાછલું વર્ષ આપણું 23-24 છે, તો કેટલા દિવસ છે? 79 દિવસ જ છે. એટલે પહેલાં શરતનું પાલન થતું નથી. 79 દિવસ જ છે. એ શું કહે છે? 79 ડેઝ એ શું છે? ભારતમાં હાજર છે. હવે તો આ રૂલનું પાલન થતું નથી, તો આપણે બીજો રૂલ એપ્લાય કરશું. શું છે, તો કે તમારે આ રૂલ દેવાની જરૂર નથી. બરાબર છે, તમારે જોઈ લેવાનું કે ભાઈ 182 દિવસ છે. જો ના હોય તો આમાં દેવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે બીજો રૂલ એપ્લાય કરી શકો છો. બીજો રૂલ શું કહે છે, તો કે ભાઈ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા અથવા તો 60 દિવસથી વધુ 60 દિવસ કે તેથી વધુ ભારતમાં હાજર હોય. બરાબર, ભારતમાં હાજર હોય. બરાબર, અને બીજા નંબરમાં આ સિવાય શું થાય, તો કે પાછલા વર્ષથી અગાઉના 4 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 365 દિવસ એટલે કે 365 દિવસ કે તેથી વધુ ભારતમાં હાજર. બરાબર, આ આપણો બીજો પ્રશ્ન છે. બરાબર, જો આપણે 60 દિવસ હાજર છે પાછલા વર્ષ દરમિયાન, તો કે હા, તો પહેલી શરત આપણી ફૂલફિલ થાય છે કે 2023 દરમિયાન 2023-24 દરમિયાન કેટલા દિવસ, તો કે 79 દિવસ હાજર. બરાબર છે, 2023-24માં 79 દિવસ હાજર. પાછલા વર્ષના અગાઉના 4 વર્ષ એટલે આ વર્ષ પહેલાંના એટલે કે 22-23, 21-22, 20-21 અને 19-20 દરમિયાન ટોટલ 365 દિવસ કે તેથી વધુ ભારતમાં હાજર હોવા જોઈએ. તો અહીંયા આપણે જોઈએ તો 2022, 23, 2021, 22, 2020, 21 અને 2000 જે છે એ 19-20. બરાબર, આ એના 4 વર્ષ થયા. તો એમાં હાજરીના દિવસો કેટલા છે આપણી પાસે, તો કે 193, 120, 186 અને 110. તો અહીંયા આપણે ટોટલ એનો મારી દઈએ. બરાબર છે, ઊંધું લખાઈ ગયું.
ઊંધું લખાઈ ગયું, બરાબર છે. 22-23 માં 193 દિવસો છે, 120 દિવસો છે, 186 દિવસો છે અને 110 દિવસો છે, બરાબર. તો ટોટલ કરી નાખીએ. 193, 120, 186 અને 110, કુલ 609 દિવસ છે એ શું છે તો કે હાજર છે, હાજરીના દિવસો. તો એ તો આપણા 365થી વધારે જ છે, એટલે એ શું છે તો કે શરત નંબર 2નું પાલન થાય છે, માટે પંકજકુમાર રહીશનો દરજ્જો ધરાવે છે. કયા વર્ષ માટે તો કે આકારણી વર્ષ 24-25 માટે. બરાબર છે. તો આ વસ્તુ થઈ ગઈ, બરાબર છે. જે આકારણી વર્ષ 2024-25 માટે કોણ તો કે પંકજકુમાર રહીશનો દરજ્જો ધરાવે છે બીજા રૂલ પ્રમાણે. હવે આપણે રહીશનું કામ થઈ ગયું. હવે આપણે છે એને જોવાનું છે કે ભાઈ સામાન્ય રહીશ છે કે નહીં, બરાબર. રહીશ છે એ વસ્તુ કન્ફર્મ થઈ ગઈ. હવે છે એ સામાન્ય રહીશ. હવે સામાન્ય રહીશ માટે આપણે 3 રૂલ છે એને એપ્લાય કરવા પડશે. પહેલો રૂલ શું છે તો કે પાછલા વર્ષ દરમિયાન શું હોવું જોઈએ તો કે રહીશનો દરજ્જો ધરાવતો હોવો જોઈએ. ધરાવતી હોવી જોઈએ એમ લખ નાખી વ્યક્તિ, બરાબર છે. આ પહેલો પ્રશ્ન, પહેલો રૂલ છે. બીજો રૂલ શું કહે છે તો કે બીજો રૂલ એમ કહે છે તો કે પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ કે તેથી વધુ, એટલે ઓછામાં ઓછા 2 વર્ષ કે તેથી વધુ શું હોવું જોઈએ, ભારતમાં રહીશ હોવું જોઈએ. બરાબર. આ બીજી કન્ડિશન છે. પછી છે ત્રીજી કન્ડિશન, અને 3 કન્ડિશન ફૂલફિલ થવી ખૂબ જ જરૂરી છે. પાછલા વર્ષથી અગાઉના કેટલા તો કે પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં 730 દિવસ કે તેથી વધુ ભારતમાં હાજર હોવું જરૂરી છે, હોવું જોઈએ. આ ત્રીજી કન્ડિશન. આ 3 કન્ડિશન પાછલા વર્ષ દરમિયાન રહીશનો દરજ્જો હોય, પાછલા વર્ષથી અગાઉના 10 વર્ષમાંથી ઓછામાં ઓછા 2 વર્ષ એ ભારતમાં રહીશ હોવું જોઈએ, અને પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષ દરમિયાન 730 દિવસ કે તેથી વધુ ભારતમાં હાજર હોવો જોઈએ. બરાબર. તો આ 3 કન્ડિશન આપણે ફૂલફિલ થાય છે કે નહીં એ જોઈ લઈએ. તો પાછલા વર્ષ દરમિયાન રહીશનો દરજ્જો ધરાવે છે તો કે હા, પાછલા વર્ષ દરમિયાન આપણે હમણાં જ જોયું કે પાછલા વર્ષ દરમિયાન એ રહીશ છે. તો અહીંયા લખશું હા 2023-24 દરમિયાન પંકજકુમાર રહીશનો દરજ્જો ધરાવે છે. બરાબર. એમાં તો કાંઈ છે નહીં. પાછલા વર્ષની અગાઉના 10 વર્ષમાંથી 2 વર્ષ કે તેથી વધુ. હવે જો આમાં આપણે રહીશ છે કે નહીં એ જોવાનું છે, બરાબર. તો આપણે શું કરશું તો કે પહેલી મેથડ એપ્લાય કરી દઈશું, પહેલું રૂલ રહીશનો એપ્લાય કરી દઈશું. શું તો કે પાછલા વર્ષ દરમિયાન 182 દિવસ કે તેથી વધુ જો ભારતમાં હોય તો એ જે તે પર્ટિક્યુલર યર માટે શું છે તો કે રહીશનો દરજ્જો ધરાવે છે, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ તો આપણે આનું તો કામ છે ને પાછલા વર્ષથી અગાઉના, બરાબર. એટલે કે 1, 2, 3, 4, 5 વર્ષની માહિતી આપી છે. 5 વર્ષમાંથી ગમે તે 2 વર્ષમાં રહીશ હોય ને આપણી કન્ડિશન ફૂલફિલ થઈ જાય. તો અહીંયા આપણે 193 દિવસ, બરાબર. 22-23માં કેટલા છે 193 દિવસ. તો અહીંયા આપણે કેટલા જોઈએ છીએ તો કે ઓછામાં ઓછા 182 દિવસ, બરાબર. તો આમાં 22-23માં એ શું છે તો કે રહીશ છે, બરાબર છે. 22-23માં શું છે તો કે રહીશ છે. 21-22માં 120 દિવસ છે, જે 182 દિવસ છે, તો આમાં રહીશ નથી.
પછી અહીંયા 186 દિવસ, વળી પાછા 20-21માં શું છે 186 દિવસ છે, તો એ રહીશ છે તો કે હા 182 દિવસ ઓછામાં ઓછા હોવા જોઈએ, અહીંયા 186 દિવસ છે તો અહીંયા એ રહીશ છે. પછી હવે 2 વર્ષ થઈ ગયા બરાબર, પછી આગળ આપણે જોવાની જરૂર નથી બરાબર. આપણે 2 વર્ષ દરમિયાન એ શું છે તો કે રહીશ છે 2020-21 અને 22-23. તો અહીંયા આપણે જોઈ લઈએ, આન્સરમાં લખી નાખીએ પંકજ કુમાર શ્રીમાન પંકજ કુમાર વર્ષ 2022-23 અને વર્ષ 2000 કયું છે તો કે 20 અને 21 માં અનુક્રમે કેટલા તો કે 193 અને 186 દિવસ ભારતમાં હાજર છે. જે રહીશના નિયમ નંબર 1 મુજબ $182 દિવસ કરતાં વધારે છે. બરાબર. માટે જે 2022-23 અને 2022-23 અને જે છે એ 2021 માટે રહીશનો દરજ્જો ધરાવે છે. કોણ તો કે પંકજ કુમાર. બરાબર. હવે આનાથી વધારે આપણે કંઈ લખવું નથી બરાબર, આપણે આટલું કરી નાખ્યું બરાબર. તો આ ધરાવે છે બરાબર છે. તો આ શરત પણ આપણી શું થાય છે ફૂલફિલ થાય છે બરાબર છે. પહેલી શરત ફૂલફિલ થઈ ગઈ, બીજી શરત ફૂલફિલ થઈ ગઈ. હવે ત્રીજી શરત છે એ ફૂલફિલ થાય છે કે નહીં જોવાનું છે. પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષમાં 730 દિવસ કે તેથી વધુ ભારતમાં હાજર હોવી જોઈએ. હવે પાછલા વર્ષથી અગાઉના 7 વર્ષ, એટલે આ યર તો આપણે જોવા નથી 23-24 કારણ કે પાછલું વર્ષ છે, એના અગાઉના 7 વર્ષ, પણ 7 વર્ષને આપણે 5 વર્ષ આપ્યા એટલે આપણે 5 વર્ષની ગણતરી કરીએ બરાબર. તો અહીંયા આપણે જે છે એ 2022-23 2021-22 2021-22 2019-20 અને પછી 2018-19 એક આપેલા છે બરાબર. કેટલા સમય કેટલા દિવસો એ હાજર છે તો કે અહીંયા આપણે 23-24થી ચાલુ કરીએ તો અહીંયા આપણે 193 દિવસ હાજર છે, 120 દિવસ હાજર છે, 186 દિવસ હાજર છે, 110 દિવસ હાજર છે અને 104 દિવસ હાજર છે. એટલે કુલ હાજરીની દિવસો થઈ જશે 193, 120, 186, 110 અને 104, એટલે થઈ જશે 713 દિવસ બરાબર. કેટલા દિવસ થઈ જાય 713 દિવસ બરાબર. એટલે કે ઓછામાં ઓછા કેટલા દિવસ હાજર હોવા જોઈએ કે 730 દિવસ બરાબર. પણ અહીંયા આપણે લખશું કે ભાઈ પાછલા આપેલ માહિતી મુજબ, હવે આપણે આપેલ માહિતી કરી દઈએ બરાબર છે. આપેલ માહિતી મુજબ પંકજ કુમાર પાછલા વર્ષની અગાઉના 7 વર્ષ દરમિયાન જે છે એ કેટલા તક કે 713 દિવસ ભારતમાં હાજર છે. માટે આ શરતનું છે એ પાલન થતું નથી. માટે આ શરતનું પાલન થતું નથી. એટલે જે છે એ જે પંકજ કુમાર છે એ સામાન્ય રહીશનો દરજ્જો છે એ ધરાવતા નથી બરાબર છે. તો હવે આપણે જે છે એ કહી દઈ કે શ્રીમાન પંકજ કુમાર શું છે તો કે આકારણી વર્ષ 24-25 આકારણી વર્ષ 23-24 નહીં પણ 24-25 છે બરાબર. આકારણી વર્ષ 24-25 માટે માત્ર રહીશનો દરજ્જો ધરાવે છે
અને બ્રેકેટમાં લખી નાખીએ સામાન્ય રહીશ નહીં. બરાબર છે, સામાન્ય રહીશ નહીં. બરાબર છે. ચાલો, તો આ થઈ ગયો આપણો 2025માં. બરાબર, એમાં જે રહીશ છે પણ સામાન્ય રહીશ નથી. બરાબર છે, આપણા રૂલ પ્રમાણે આપણે ગયા છે. બરાબર, અને જે પ્રમાણે થતું તો એ પ્રમાણે આપણે કહી દીધું છે. તો આ હતો 2024માં પૂછાયેલો દાખલો. બરાબર, છતાં આવા સમ કરજો. બરાબર, જો બુકમાં આપેલા છે બરાબર ઘણા બધા, છતાં કાંઈ ના સમજાય તો મને પૂછી લેજો. ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટ મળી જશે ચેપ્ટરની. બરાબર, છતાં કાંઈ ના સમજાય તો મને પૂછી શકશો. જો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ.